તમે ત્રિમંત્ર બોલાવો સાહેબ. હા. હું ફોલો કરું છું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાશણો. મંગલાણમ સવ્વે સિંહ. મંગલાણમ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ- અક્ષય છે ઝીલવામાં? ના, બીજું કઈને શોધવું પડશે. અક્ષર તો છે નહીં. તો હું દક્ષાબેન, એકલો હું એકલો ગાઈ નાખીશ. તમે એકલા ગાશો? ઓકે. હા. કોને કો બોલાવો તમે? દક્ષાબેન મહેતા, हाँ ओके। તમે ફોલો કરશો? हाँ ओके। મંગલાચરણ हाँ આપણે हाँ શરૂ કરીએ. हाँ 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 મંગલાચરણ થી શરૂ કરીએ. હા હા, એક જ हाँ। મિનિટ સાહેબ. ના ફાવે ને તો પછી હાથ ઊંચો કરી દેજો આમ, એટલે હું એકલો ગાઈ નાખીશ. ના ના કેમ નહીં ફાવે, ફાવશે જ. અરે ના એટલે સરસ. આ પદ એવું છે એટલે. હા હા આપણે ના આ ના વાંધો નહીં. મંગલાચરણ એમને કરવા દો, પછી એકલા પદ એકલો લઈ લેજો તમે. हाँ हाँ હા. ओके ओके। निज स्वभाव से सदगुरु नीज गुरु लघु सर्वज्ञ है। नीज सूक्ष्म सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चयवंद है। तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याण में मंगलमय जो आशीषं सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफ दीजो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि जो निश्चय में अभिवृद्धि जो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय
જય સચ્ચિદાનંદ. જય આ પદ પદ સ્ક્રીન પર છે, લખરે 84. હા હા અવાજ બરાબર આવે છે મારો? એકદમ બરાબર આવે છે સાહેબ. હા, એટલે આમ દૂર બેઠો છું તો બરાબર આવે છે ને? ના, પરફેક્ટ છે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લખરે 84 ભૂલ ભૂલામણી ના. મારે જ ગાઈ નાખવાનું છે ને? હા, તમારે ગાઈ નાખવાનું છે કે કોઈને ઝીલવાનું કહું સાહેબ? નહીં પણ મેર નહીં પડે એમ કહું છું. એટલે હું ગાઈ નાખું છું. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. કારણ કે પેલું બરાબર ઝીલાય નહીં તો કટાય. ઓકે સાહેબ, ઓકે. ગાઈ નાખો. I'm there. ઓકે, દીપક આનંદજી ઝીલાવશે. યસ, બરાબર. ઓકે, પ્લીઝ કેરી ઓન. લખરે 84 ભૂલ ભૂલામણી ના. લખરે 84 ને ભૂલામણીના ફેરા મારા કોણ ટાળે. ફેરા મારા કોણ ટાળે. નિર્ભય થઈને નિર્ભય થઈને અડધી લાઈન ઝુકાવ્યું છે આ. નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે. નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે. હવે શીશ ભલે આપે. હવે શીશ ભલે કોઈ કાપે. લખરે 84 ભૂલ ભૂલામણી. લખરે 84 ને ભૂલામણીના ફેરા મારા કોણ ટાળે. ફેરા મારા કોણ ટાળે. ક્રોધ માન માં કસાય ભાવ. ક્રોધ માન માયાના કશાયિક ભાવો અડકે ના સ્વ પર પ્રકાશકને. અડકે ના સ્વ પર પ્રકાશકને. જ્ઞાતા જ્ઞે
ઉપાદે જ્ઞાતા જ્ઞેયને ઉપાદેયને સમજે પામે ચિદાનંદને સમાજે એ પામે ચિદાનંદને 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 તેજ તો તિમિરમાં પડે તેજ તો તિમિરમાં પડે ઓ અજ્ઞાનીના આવરણવાને ઓ અજ્ઞાનીના આવરણ બાળે લખ રે 84ની ભૂલ ભૂલામણીના લખ રે 84ની ભૂલ ભૂલમણીના ફેરા મારા કોણ ટાળે ફેરા મારા કોણ ટાળે નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે હવે શીશ ભલે આપે હવે શીશ ભલે કોઈ કાપે અંધારાની પ્રતાપી સૂરજનો પ્રકાશ અંધારાની આ પ્રતાપી સૂરજનો પ્રકાશ નવનીતની પ્યાસ આત્મનો ઉજાસ નવનીતની પ્યાસ આત્માનો ઉજાસ પામ્યા તેના જળા જળા થઈ ગયા આભાસ પામ્યા તેના જણા જણા થઈ ગયા આભાસ હવે હાડ ભલે હે મારો ગાળે હવે હાણ ભલે માળો ગાળે નિર્ભય થઈને
ઝુકાવ્યું છે આજે નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે હવે શીશ ભલે હવે શીશ ભલે કોઈ કાપે લખ રે 84 ભૂલ ભૂલામણીના લખ રે 84 ભૂલામણીના ફેરા મારા કોણટા રે ફેરા મારા કોણ તારે પ્રેમીના આલિંગનને યોગીની સમાધિમાં પ્રેમીના આલિંગનને યોગીની સમાધિમાં નિશ્ચલ નિર્વિકારી નિરંજન નિરાગીમાં નિશ્ચલ નિર્વિકારી નિરંજન નિરાગીમાં નિરંજન નિરાગીમાં નિરંજન નિરાગીમાં નિરંજન નિરાગીમાં નિરંજન નિરાગીમાં પોષે જે પ્રેમને ફૂલની સુગંધને 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 ફટકવા દે બંધન નિરાગ્રહી વિતરાગીમાં પટકવા કે વીણા બંધન નિરાગ્રહી વિતરાગીમાં નિરાગ્રહી વિતરાગીમાં નિરાગ્રહી વિતરાગીમાં નિરાગ્રહી વિતરાગીમાં નિરાગ્રહી વિતરાગીમાં ચંદર ચમકાવ્યા ધોળે ધાળે ચંદર ચમકાવ્યા ધોળે ધાડે સંગમ રજની ભાળે સંગમ રજનીમાં દીન બાળે સંગમેશ્વરને સુકાન
વ્યાધિ સંગ में स्वर ने સુખાન સોંપ્યા છે નિશ્ચયથી નવનીત ને તારે નિશ્ચયથી નવાનિત ને તારે લખ રે 84 ભૂલ ભૂલામણીના લખ રે 84 ભૂલા બોલામણીના ફેરા મારા કોણ ટાળે? તેરા મારા કોણ તાળે નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે નિર્ભય થઈને ચુકાવ્યું છે આજે હવે શીશ ભલે કોઈ કાપે હવે શીશ ભલે કોઈ કાપે લખ રે 84 ભૂલ ભૂલામણી લખ રે 84 ની ભૂલા ભૂલામણીના જય સચ્ચિદાનંદ તેરા મારા મારા કોણ તાળે જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બિહારીજી દીપકાનંદજી જય સચ્ચિદાનંદ बिहारी में प्रश्न लइए આપણે યસ हाँ कश्यप जी अनम्यूट कीजिए जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद बधानी जय सच्चिदानंद जय सच्चिदानंद हरि आनंद जी जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद जी शेयर करूं કરો કરો મેં આપ્યું છે આ કલનું વોટ્સએપમાં આવે છે તો આ પ્લે કરું આપ સાંભળજો 1 મિનિટ બરોબર શેર નથી થયું એને પાછલા પુસ્તકમાં પાછળના પાનામાં લખ્યું છે કે અમને દહરાનું રણ નડી ઉડ્યા છે શું કે છે પગર નિકાચિત ગ્રહ ગ્રહણ કર્યો એ તમે વાક્ય સમજાયું છે એનો અર્થ હજુ કે હજુ 2-3 અવતાર રહ્યા આગળ છે શું એ પોતે બધે જાણતા બધું લખેલું છે પણ હવે તો સમજવું મુશ્કેલ છે ને અમારે સમજવું એ શું કહેવા માંગે છે સમજવું એ ભારે વસ્તુ છે છતાં આ પુસ્તક વાંચો તો એટલું સારું છે જ્ઞાની પુરુષના પુસ્તક વાંચો એ બહુ સરસ છે શાંતિ થાય છે ને એનાથી અમારી મૂર્તિઓ મૂકીને પાછળ મોતા બોલ આ પુસ્તકના પાછલા પાનામાં લખ્યા છે નિકાચિત કર્મ માટે થોડું બતાવજો સમજ હા क्या बता रहे निकाचित कर्म का निकाचित का નિકાચિત કર્મ એટલે કે એવા કર્મ કે જે ભોગવે જ છૂટકો हाँ એમાં કોઈ કશું જ ના કરી શકે हाँ એમાં કોઈના કોઈ આશીર્વાદ લાગુ ના પડે કોઈ કશું કરી શકે નહીં એવા નિકાચિત કર્મ જે તે જીવે ભોગવે જ છૂટકો
पुस्तक के पिछले पन्ने में क्या लिखा है? वो मुझे मालूम नहीं। वो ग्रहण करने का कुछ बोल रहे थे ना, ग्रहण कर रहे नहीं, हो। मुझे मालूम नहीं है। वो यही सुनने का है, हाँ जी। ये सुनकर बोलने का है। पुस्तक के पीछे क्या लिखा है मुझे मालूम नहीं है। अच्छा, वो ये वो मतलब कौन सा पुस्तक था वो भी मालूम नहीं है, लेकिन कुछ अंदाज आता है कि शायद वचनामृत हो सकता है। तो उसके वो कुछ बता रहे हैं कि उसमें नड़ियों कुछ ऐसे बता रहे हैं, कुछ मुझे वर्ड्स ये मिले। वो मुझे मालूम नहीं है। आपको भी पकड़ में नहीं आया वर्ड्स? नहीं, वो मतलब पकड़ में नहीं है। अच्छा, मुझे ठीक है। ऐसा लगा कि आप सुन के कुछ एडजस्ट कर रहे हैं, इसलिए मैंने बराबर ध्यान से सुना भी नहीं। फिर से मुझे प्ले लगा करो, कि आप कुछ एडजस्ट कर रहे हैं शेयरिंग एक बार में। फिर से प्ले करो हाँ, करो। थोड़ा सा। પડી એ કવિતા બરાબર ના ખબર પડી, ઠીક છે, બરાબર સમજ ના પડી. તો બધાને કરતા એને પાછલા પુસ્તકમાં પાછળના પાનામાં લખ્યું છે કે અમને સહરાનું રણ નડી ઉડ્યા છે. શું કે છે? વગર નિકાચિત ગ્રહણ કર્યો. એ તમે વાક્ય સમજાયું છે? એનો અર્થ છે કે હજુ 2-3 અવતાર રહ્યા કે છે. એ પોતે બધે જાણતા બધું લખેલું છે, પણ હવે તો સમજવું મુશ્કેલ છે. અમારે સમજવું એ શું કહેવા માંગે છે સમજવું એ ભારે વસ્તુ છે. છતાં પુસ્તક વાંચો તો એટલું સારું છે. જ્ઞાની કૃષ્ણ अब आपको पता चला भाई? એટલે એવું કહેવા માંગે અંદર અમને સહરાનું રણ નડ્યું, એટલે કે નિકાચિત કર્મો જે છે એ सारानु क्या સહરાનું રણ, वो क्या होता है? वो सहरा नहीं होता है, सहरा का रण, कच्छनु रण जैसा सहरा का रण है, दुनिया का अच्छा, सबसे अच्छा। बड़ा रण। अच्छा, सारानु रन नड़ियो मतलब क्या कहते हैं? हाँ, मतलब वो कहते हैं कि सहरा के रण में जैसे कुछ नहीं मिलता है, हाँ वो फंस जाते हैं रण में, हाँ तो फिर कुछ मिलता नहीं है, कोई सहारा नहीं मिलता है। फिर वो रण पसार करने के लिए, पास करने के लिए वो भूगोटा जो आता है, पानी की तरस लगती है, धूप लगती है, ये लगता है, वो फर्जियात भुगतना ही पड़ता है। इसी अच्छा, तरह ये निकाचित कर्म जो होते हैं वो अच्छा, भी भुगतना ही पड़ते हैं, अच्छा, ये कहना ऐसा बोल रहे हैं। अच्छा अच्छा, अब क्लियर हुआ। एक बार है इसमें मैं ये ब्रह्मचार्य उत्तरार्ध है, पेज 110। इसमें ये आप पढ़िए, ये पैराग्राफ, પોતાના હકના વિષય હોય તો हाँ, બડા કરું? जरा मोटू कर जो। हाँ, હવે બરાબર? બરાબર। પોતાના હકના વિષય હોય તો ભોગવજો, અણહકનો વિચાર ના આવવો જોઈએ। આટલું જ ને? ये जो हाँ, मेरे को ये जो आगे यहाँ तक हाँ, तो पूरा पढ़ लूं मैं। हाँ હકના વિષય હોય તો હકનું અમે બેઉને વિધિ મૂકી આપીએ। हक का विषय जो होता हो तो उसके लिए हम दोनों को पति पत्नी को, मतलब दोनों को पति पत्नी के लिए विधि कर देते हैं। हाँ, ये तो मैंने अबंध भावनी विधि मूकी आपीए। हाँ, ये अबंध भाव क्या होता है? એટલે નવું કર્મ બંધાય નહીં, हाँ એટલે કે એ જે લઈને આયા છે, કારણ કે પતિ પત્ની બન્યા છે એટલે વિષય ભાવ તો હોય, हाँ हाँ, એટલે ત્યાં આગળ અમે અબંધ ભાવની વિધિ મૂકી આપીએ। નયા કર્મની બંધના હા, એટલે એ વિષય ભોગવે છતાંય નવું બંધાય નહીં એવી અમે વિધિ મૂકી આપીએ છીએ। अच्छा, કારણ કે પતિ પત્નીનું જે થયું વિષય એ હકનો વિષય કહેવાય। શું કહેવાય? હકનો વિષય, હકનો, બંનેનો હક છે એના ઉપર। હવે ત્યાં આગળ અમે આ વિધિ મૂકી આપીએ अच्छा। અબંધ અને ભાવની। પછી હા, પછી આ થોડું સમજો, આ પ્રશ્ન કરતા આ જ્ઞાન મળ્યું, પ્રશ્ન કરતા આ જ્ઞાન મળ્યું અને આવું અણહકનું થાય એટલે જોખમદારી વધી જાય ને દાદાશ્રી।
ભયંકર. પછી જોખમદારી જ વધે ને. નહીં તો એ પહેલા જોખમદાર હતો જ, જવાનો જ હતો જાનવરમાં, એને કશી પડેલી જ નહોતી ને. હવે સારા માર્ગે આવ્યા પછી જો કદી આવી ભૂલ થયા કરે શું થાય? આજ્ઞા બને એટલી પાડવી, આજ્ઞા ઉપર આવી જવું, બ્રહ્મચર્ય આવ્યું અને આ જ્ઞાન છે એટલે પછી સુખ ખૂટે જ નહીં. छूटे नहीं। ठीक हाँ। है। तो ये थोड़ा समझाएं, इसका थोड़ा समझ में आता है तो वो मतलब जो बता रहे हैं कि वो जोखमदारी बढ़ जाती है हाँ, अज्ञान पाने के बाद। એટલે અણહકનો જો વિષય જ્યાં ત્યાં દ્રષ્ટિ ફેરવે, જ્યાં ત્યાં ભોગવી લેવાની ભાવના જે રહ્યા કરતી હોય ને અણહકના વિષય ભોગવ્યા કરતો હોય તો એની જોખમદારી બહુ વધી જાય કે છે. તો ને અજ્ઞાન કરતા પણ વધારે છે આ જોખમદારી. હે જ્ઞાન પર અજ્ઞાન જ્ઞાન મળ્યા પછી જોખમદારી વધે છે. બહુ વધી જાય. જ્ઞાન મળ્યા પછી તો વધી જાય, કારણ કે પોતે જ્ઞાન દશામાં આવ્યો, અજ્ઞાન દશામાં કરતો તો એ તો ખરું, એ તો અજ્ઞાન દશામાં હતું, પણ છતાંય એમાંય જોખમદાર તો હતો જ, કારણ કે હું કરું છું એ તો રહ્યું ને એને. જ્ઞાન દશામાં આવ્યો એટલે હું શુદ્ધાત્મા થયો અને વ્યવસ્થિત શક્તિ કરતા થઈ. હવે ત્યાં પણ જોખમદારી વધી જાય છે. એક આ સંબંધી, કારણ કે આ કેમ વધી જાય તો કે આ વિષય સંબંધી જે દોષો છે, અણહકના દોષો છે, એમાં એટલી બધી જીવ હિંસા થાય છે અને એમાં જીવ એટલો બધો ઇન્વોલ્વ થાય છે કે એને કશું ભાન જ નથી રહેતું. लेकिन ज्ञान के बाद वो जोखमदारी क्यों बढ़ जाती है ये पूछना. अरे इसीलिए बढ़ जाती है कि वो मैं बिहारी हूं वो ही भान भूल जाता है, वो शुद्धात्मा बुद्धात्मा कुछ याद नहीं आवे. ये विषय संबंध में ऐसा इन्वॉल्व हो जाता है. वो जानकर जो है वो कर रहा है, इसलिए जोखमदारी बढ़ रही है. नहीं, जान के कर रहा है या अनजान के कर रहा है, क्योंकि ज्ञान लिया है तो वो जोखमदारी डबल हो गई. अगर ज्ञान नहीं लिया है तो जोखमदारी थोड़ी कम है. क्यों कम है? अज्ञान दशा है. अच्छा, ज्ञान दशा में कम क्यों होती है, मतलब जो जोखमदारी ज्ञान दशा में, अज्ञान दशा में कम क्यों होती है? क्योंकि उसको मालूम ही नहीं है. अच्छा, कि ये क्या हो रहा है. उसको तो अज्ञान दशा में ऐसा ही लगता है कि इसके लिए ही मानव जीवन मिला है, यही शौक पूरा करने का है, यही करने के लिए हमने शादी की है. हस्बैंड को और वाइफ को, स्त्री को और पुरुष को, दोनों को ऐसा ही लगता है ये भुगतने के लिए ही हमको मानव जीवन मिला है. अज्ञान दशा में उसको ऐसा ही रहता है. उसकी जोखमदारी क्या है? ज्ञान के बाद उसको जो है पता चलता है तो भी वो करता है, तो फिर जोखमदारी ज्यादा है. ज्यादा, क्योंकि मैं खुद कौन हूं और ये विषय क्या है और अणहक का विषय क्या है, उसकी जोखमदारी सारी समझी है. और दादा भगवान ने तो वहां तक बोल दिया है कि पर स्त्री और पर पुरुष प्रत्यक्ष नरक का कारण है. ये सबसे बड़ा बोर्ड लगा दिया है. पर स्त्री समझ में आया, समझ और पर पुरुष प्रत्यक्ष नरक के हवा जवाबदार है. एक और चीज पूछना था कि जो उपयोग है वो वाणी पे भी कर सकते हैं उपयोग, मतलब जैसे जो है जब जैसे मतलब सामने वाला बोल रहा है और अपने बोल रहे हैं तो उस पे वाणी पे उपयोग कर सकते हैं. इससे रेफरेंस में का अलग है, अलग है, अलग क्वेश्चन. हाँ बस अलग है. अब बोलो प्रश्न.
मतलब ये जो वाणी पे हम उपयोग कर सकते हैं, उपयोग किया जा सकता है, मैं ये पूछ रहा हूँ। आप वाणी के भी शुद्धात्मा हूँ ऐसा उपयोग तो रख सकते हैं। मतलब कि जो सामने वाले का जो है शुद्धात्मा है और उसका प्रकृति जो है मतलब काम कर रहा है, टेप रिकॉर्डर काम कर रहा है, हमारा भी जो है ऐसा हो रहा है वो। हाँ हाँ, वो उपयोग आप रख सकते हैं। आपका भी रख सकते हैं, सामने वाला का भी जो आ रहा है। तो अभी तक क्या करते थे हम, को उसको कसूरवार मानते थे कि ये बोल रहा है, इसने ऐसा क्यों बोला। तो जब आपको ये समझ आई कि भी ये वाणी टेप रिकॉर्डर है, तो फिर वो बोलने वाला नहीं रहता है। बोलने वाला दिखाई देगा लेकिन बोलने वाला है ही नहीं, ऐसी समझ आपके अंदर दृढ़ हो गई है। तो आप अभी ये उपयोग रख सकते हैं कि मैं शुद्धात्मा हूं, ये वाणी टेप रिकॉर्ड बज रही है और ये निमित्त के अधीन बज रही है, वो बजाने वाला नहीं, निमित्त की भुगतान है, इसलिए ये टेप रिकॉर्ड बज रही है। और ये सुनने वाला जो है वो बिहारी है और मैं शुद्धात्मा हूं। तो ये उपयोग आप रख सकते हैं और और ये जो यही पुरुषार्थ है। और उपयोग की प्रैक्टिस के वाणी वाणी के पर उपयोग की प्रैक्टिस के लिए दादाजी की भी वाणी पे भी उपयोग कर सकते हैं ऐसा, जो दादाजी का जो ये। नहीं नहीं, उसमें तो क्या है, हाँ। तो वो ये दादाजी की वाणी है, वो आपको हार्टिली सुनने की है, अच्छा। क्योंकि उसमें से कुछ पाना है, कुछ हाँ, समझना है। समझ में। ये तो वाणी टेप रिकॉर्ड हम क्यों बोलते हैं कि वो हमारा अपमान कर रहा है, हमको नापसंद वाला बोल रहा है, इधर उधर की बात कर रहा है, तब ये उपयोग उठौने का है। और जब दादा की वाणी सुनते हैं तो पूरे उपयोग के साथ, और इसमें से हमको कुछ पाना है, कुछ समझना है, तो बराबर उपयोग रख के वो सुनना है तो टेप रिकॉर्ड ही। हम्म। ये लेकिन तो टेप रिकॉर्ड बोलेंगे, समझेंगे, तो आपकी जो सिंसियरिटी है सुनने की समझने की वो चली जाएगी। अच्छा, ऐसा। ये तो दादाजी जो बोलते हैं कि वेद कहे छे कि दिस इज नॉट दैट, दिस इज नॉट दैट, गो टू ज्ञानी। हाँ, वो वो जो है मतलब उसमें ऐसा सीधा सीधा श्लोक है कोई कि जो है कि दादाजी ने उसका उसका सार बताया है कि ये किस रेफरेंस में बताया है? मतलब ये कि जो कोई शास्त्र? मतलब ये हाँ, जो मैंने समझ में आ गया। नहीं, वो दादाजी वो तो कई जगह बताते हैं कि जो वेद इटसेल्फ बोले छे कि दिस इज नॉट दैट, दिस इज नॉट दैट, आत्मा हाँ, ये નથી, आत्मा ये નથી, हम्म, ये गो टू ज्ञानी, ये जो बताया है दादाजी, बताते हैं दादाजी, उसका कोई ऐसा कोई श्लोक है कि उसमें जो है दादाजी ने वेदों का सार में बताया है, ये मैं पूछना चाह रहा नहीं ऐसा, ये वेद का वाक्य है। हूँ। और किस रेफरेंस में समझाते हैं कि जब कोई मुमुक्षु आते हैं और शास्त्र की उसकी पकड़ है कि मैं तो यही मानता हूँ, यही मेरे लिए सब कुछ है, तो उसको समझाते हैं कि भाई ये जो शास्त्र में जो कुछ भी है वो शब्द रूप है। आत्मा की जो भी बात बताई है, आत्मा के जितने भी गुण बताए हैं, तो वो शब्द रूप है। हाँ। और शब्द रूप आपको समझने के लिए है। हाँ। अगर आपको वो आत्मा पाना है, समझना है, तो वो तो आप ज्ञानी के पास जाओ। क्यों ज्ञानी के पास भेजते हैं गो टू ज्ञानी? क्योंकि ज्ञानी पुरुष जो है, आत्मज्ञानी पुरुष, तो वो आत्मा का निस्दिन अनुभव कर रहे हैं, निरंतर अनुभव कर रहे हैं। तो ये अनुभव जो है कर रहे हैं, और उसकी सत्ता होती है कि वो आपकी आत्मा को जागृत कर सकते हैं ज्ञानाग्नि से।
और ज्ञानाग्नि से वो आत्मा जागृत हो जावे, इसके लिए ये वेद में ऐसा लिखा है कि आप जो कुछ प्राप्त करना चाहते हो, जी आप अपने स्वरूप को जानना चाहते हो, तो ये शास्त्र में से आपको कुछ नहीं मिलेगा, अच्छा सिर्फ शब्द है। अच्छा आपको अनुभव करना है, तो जो ऐसे प्रगट ज्ञानी पुरुष है, तो वो ज्ञानी पुरुष की हाजिरी में वो आपको सब कुछ समझने का, जानने का मिलेगा। ऐसा वेद 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 स्पष्ट बोलते हैं ऐसा ऐसा। हाँ, वेद बोलते हैं कि गो टू ज्ञानी, गो टू ज्ञानी। नहीं तो लोग क्या होते हैं कि ये शास्त्र को ही पकड़ लेते हैं। किसी ने गीता पकड़ ली है कि ये इसमें सब कुछ आ गया, अब मुझे कुछ करने की जरूरत नहीं, मैं हर रोज पढ़ता हूँ। क्योंकि पढ़ते हो वो तो बराबर है, वो पढ़ते हो वो क्या है, जैसे कि डॉक्टर साहब पहले शीशी में दवाई देते थे ना, शीशी लेके जाना पड़ता था और उसमें वो लाल पानी या ऐसी कोई दवा देते थे। तो जब भी डॉक्टर ये दवा देते थे, तब दर्दी को बोलना है कि जब भी पीते हो तब हला के पीना है, दवाई हला के पीने की है, दवाई हिला के पीने की है। तो वो डॉक्टर की बात उसने पकड़ ली कि दवा हला के पीने की है, दवा हलाई के पीने की है, लेकिन वो दवा हिलाता नहीं था, समझे? खुद हिल जाता था। हाँ, वो तो, लेकिन बस ये बात पकड़ ली कि दवा हला के पीने की है, लेकिन पीता नहीं था। तो वो ये जो बात है, डॉक्टर ने जो बात बताई है, उसका आशय समझना है। तो वो है तो उसको क्वेश्चन पूछकर आप खुलासा कर सकते हैं। लेकिन शास्त्र में जो कुछ बात बताई है, तो वो आप आपके हिसाब से समझेंगे, या ज्ञानी पुरुष है, शास्त्र के ज्ञानी पुरुष है, शास्त्र के ज्ञानी है, उसके पास से समझेंगे। लेकिन दरअसल क्या कहना चाहते हैं, इसका आशय क्या है, उसका परमार्थ क्या है, वो तो प्रगट ज्ञानी पुरुष ही बता सकते हैं। नहीं, वो जो बात बता रहे हैं, जो वेद बताते हैं गो टू ज्ञानी जो है, ठीक है, और वो जो है बात इसलिए मैं पूछ रहा हूँ आपसे कि जैसे मान लो कोई हमारा फ्रेंड हो, कोई कोई जान पहचान का हो, उसको जो है वो पूछता है ये जो है आप फॉलो करते इसमें क्या है, तो उसको थोड़ा ये बताने के लिए जो है हम ये चीज अगर बताएं तो उसका वो बोलेगा कि इसमें कौन से श्लोक में लिखा है, तो हम फिर थोड़ा उसको कैसे बताएंगे ये जो है, इसलिए मैं आपको ये वेदांत में लिखा है ऐसा बोलने का। तो कौन से श्लोक में लिखा है ऐसा पूछे तो क्या? वो मुझे मालूम नहीं है। अच्छा। ये खुद ही श्लोक है, ये श्लोक नहीं है, आगे पीछे कुछ नहीं है। हाँ हाँ हाँ, नेति नेति हाँ हाँ हाँ। तो गो टू ज्ञानी, तू जो ईश्वर है वो इसमें नहीं है, ज्ञानी के पास जाओ। मतलब मैं ये यही, इतना ही। वो अगर हम बोलेंगे मुझे मालूम नहीं है तो फिर वो जो है फिर वो बोलेगा कि आपको हो सकता है आप सही नहीं बोल रहे हो क्योंकि ऐसा श्लोक है ही नहीं कोई। नहीं, आपको ऐसा बताने के दादा भगवान ने ऐसा बताया है, उसको मैं नहीं बोल रहा हूँ। उसको उसको तो जो है माता भगवान पे श्रद्धा नहीं है ना, इसलिए जो है नहीं है बराबर, लेकिन ये खुद ही एक श्लोक है, ये कोई श्लोक में नहीं है, ये खुद ही श्लोक है। अच्छा, इसमें आगे पीछे कुछ रेफरेंस नहीं है। रेफरेंस नहीं। नेति नेति नेति। अच्छा, हाँ, नेति हाँ नेति मैंने ये सुना है, मतलब लेकिन हाँ, गो टू ज्ञानी, लेकिन तू ज्ञानी जो है जो वो इसमें ढूंढ रहा है वो इसमें नहीं है, नहीं है। गो टू ज्ञानी। अच्छा, ठीक है, समझ, ठीक है, क्लियर है, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। सुबीर जी अनम्यूट कीजिए। बिहारी जी ગુજરાતીમાં ટ્રાય કરજો। હા ગુજરાતીમાં બોલો। હા, તમે ગુજરાતીમાં બોલો। બચત ઉપર દાદાનું કોઈ સત્સંગ છે, સેવિંગ્સ એટલે કરવા જોઈએ કે કેટલો કરવા જોઈએ? बच्चे लोगों के साथ
बचत 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 सेविंग। बचत बचत के ऊपर, हाँ 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 है हाँ तो કરવા દાદાએ જોઈએ, કરવા જોઈએ તો કહ્યું કેટલા કહ્યું કરવા જોઈએ? હા એટલે કહ્યું છે દાદાએ કે જેને સરપ્લસ કમાણી હોય, બચત રહેતી હોય, બચતું હોય, તો હમ એણે દાદા ભગવાને શું કહ્યું કે કોઈ એક જ જગ્યાએ બધી બચત ના મૂકતા. હમ હમ બચતને તમારે મૂકવું હોય તો થોડું બેંકમાં મૂકજો, થોડું સોનું લેજો, અને ઘર કે એ રીતે સ્થાવરમાં પણ રાખજો. આ ત્રણ બરાબર. જગ્યાએ રોકાણ કરવાનું કહેલું છે. ફરીથી રિપીટ કરો, 3 જગ્યા હા. એટલે? એટલે એક તો બેંકમાં, હા એટલે બધું બેંકમાં ના મૂકી દેતા, એક જ જગ્યાએ બધું ના મૂકતા. બરાબર બીજું કઈ કે સોનું ખરીદજો. બરાબર. કેમ સોનું ખરીદવાનું? તો કે છોકરા છોકરીના લગ્ન આવે, કઈક પ્રસંગ આવે તો હમ એ ખરીદ્યું હોય તો કામમાં લાગે. અને બરાબર. સોનાના ભાવ વધતા જ જાય છે, વધતા જ જશે કે છે. એમાં ખોટ બરાબર. જવાની કઈ શંકા નથી. રાઈટ. અને એને સાચવવું પણ સહેલું થઈ પડશે. બરાબર. બીજું મકાનમાં, હા રિયલ સ્ટેટ હા. રિયલ એસ્ટેટ, મકાન, જમીન, આ તે, તો કે હમ. એમાં થોડા નાખજો હોય તો. બરાબર. હમ. એટલે આ ત્રણમાં રોકાણ કરવાનું, બચત કરવાનું દાદા ભગવાને કહેલું છે. બરાબર. યારી ચોથું કેશ. કેશ તો એ તો ઘરે રાખવાના જ ને, એ તો. હા એટલે એ ચોથું કહેવાય. હા એક હા 1+3. હા એટલે એ તો એની પાસે રહે જ, 5-10 હજાર તો ઘર માટે રાખે છે. પણ આ રોકાણ કરવાનું છે તો કે આ રીતે. બરાબર. ઇન્વેસ્ટ કરવાનું, એ તો ઇન્વેસ્ટ તમે હા જે કીધું એ રોકાણ. હા ઇન્વેસ્ટ રોકાણ ઓપ્શન માટે. આપ્યું. હા ઇન્વેસ્ટ, રોકાણ. અને પેલા ઘરમાં તો 5-10 હજાર રાખી જ મૂકે, કઈક ઓચિંતી કઈ જરૂર પડે તો. એ તો કેશ. बराबर। बिहारी जी एक्चुअली क्या हो रहा है, मैं हिंदी में बोल रहा हूँ, मेरे को फ्लुएंटली नहीं आएगा, आप ना गुजराती बोलो में। हिंदी में, मैं गुजराती में तो बोलने का ट्राई हम करूंगा। लोग, हाँ हम अपने पेरेंट्स से ही सीखा है, जे कोई भी मतलब जितना भी पगार आता है उसका कुछ ना कुछ बचत करके रखना, भविष्य में काम में आएगा। भविष्य में बराबर। काम में आएगा, वो भी अभी भी आप देखो, कुछ भी हम लोग प्लान करता है वो ओल्ड एज में बीमार होएंगे, कि ओल्ड एज में हमको चाहिए, जिधर जब हमारा कोई क्या बोलता है इनफ्लो नहीं रहेगा, कोई आय नहीं रहेगा, उस टाइम पे काम में आएगा। और एक बोलता है विपद आपद में ये काम में आएगा, ऐसा इस हिसाब से बचत करने के लिए बोलता है। लेकिन एक बराबर। सत्संग में मैंने सुना, दादा की सत्संग में नहीं, दूसरा बाहर की सत्संग में, जैसे हम बोलते हैं ना जी बीमारी में काम में आएगा, वो बीमारी में काम में आएगा ये जब हम बोलते हैं डायरेक्टली और हम उसमें समझ के करते हैं, तो उसका मतलब हम उसको क्या बोलते हैं वेलकम करते हैं, बीमारी को बीमारी को वेलकम आह्वान करते हैं। दादा ने भी ऐसा दूसरे कोई प्रसंग में ऐसा बताया हुआ है, मैंने सुना है दादा को, बट बीमारी के नहीं, कुछ भी ऐसा, जैसा कोई मेहमान आने के लिए आह्वान किया तो ही मेहमान आएगा ना, कोई किसी को नोता दिया तो ही आएगा। तो ये बराबर बराबर। पर्टिकुलरली जो है हम बीमारी के बहाना में बचत करने के लिए बोलते हैं, और ये हकीकत में जरूरी भी है, लेकिन ये सब बीमारी बोल के करने का, तो उसमें फिर हम लोग वेलकम करते बीमारी को, बीमारी चौक्कस होएगा, ऐसा है। એટલે ऐसा सत्संग में, दूसरे सत्संग में सुना मैंने, उसके लिए नहीं मैंने बराबर बराबर दादा की भाषा में એટલે कैसा है वो मैं આ આ દાદા ભગવાનનું બહુ જ સૂક્ષ્મ સાયન્સ છે. સૂક્ષ્મ સાયન્સ છે. એટલે જે ભાવથી, જે આશયથી તમે બચત કરો છો, બરાબર, એ આઈનું ઊભું રહેશે હા, અને એમાં જ ખર્ચાઈ જશે અને એમાં ખર્ચાશે. પણ વ્યવહારમાં એવું બોલાય સામાન્ય રીતે કે ભાઈ, આપણા વડીલો પણ બોલે કે ભાઈ કઈક બચત કરજો, પાછળ કઈક કામમાં આવશે. આ છોકરાઓને ભણવામાં માંદગી આવે, કઈ આ છે તેમ છે, તો એના માટે બચત કરજો. એ સામાન્ય ભાવમાં બોલાય છે.
બરાબર. ભવિષ્ય માટે એ સામાન્ય ભાવમાં બોલાય છે. પણ हाँ, कोई भी જ્યારે विपद हो, कोई भी आपद हो, बोलते हैं ना, कोई आदि व्याधि उपाधि कुछ भी हो, હા હા उसमें काम में आएगा. એટલે એ વ્યવહાર ભાષા છે, પણ એ બરાબર. વ્યવહાર ભાષામાં જોખમ ક્યાં છે એ દાદા ભગવાને બતાવ્યું. વ્યવહાર ભાષામાં વ્યવહારથી બધા બોલે છે ખરા, પણ અંદરથી એનો આશય પણ એ જ છે. એને એમ જ છે કે આ જરૂર પડશે જ પાછળ માદગીમાં બરાબર. કઈ પણ રીતે જરૂર પડશે, અને માદગી માટે તો ખાસ હોય છે. हाँ, એ જે ભાવ છે, એ જે એનો આશય છે, ત્યાં જોખમ રહેલું છે, અને એનું પરિણામ આવીને ઉભું રહે છે. राइट. ડોક્ટર સાથે પરિચય કરવા પ્રયત્ન કરે. દાખલા તરીકે ઘરે પાર્ટી હોય અને ડોક્ટર આયા હોય, અને બીજો એનો ગરીબ ભાઈ આવ્યો હોય, સગો ભાઈ ગરીબ છે, बराबर. તો એને એટલું મહત્વ ના આપે, राइट. જોયું ના જોયું કરે, અને કે તું જમી લે જમે, હો સંકોચ ના રાખતો. અને પેલા Right. ડોક્ટર આયા છે, તો ડોક્ટર ની આજુબાજુ ફર્યા કરે. ડોક્ટર સાહેબ હા. જમ્યા? ડોક્ટર સાહેબ બેજો, હો ના ના મારે હું પીરસું એટલે તમે બેસો બેસો. એટલે ડોક્ટર ની આજુબાજુ ફર્યા કરે, પણ અંદર એનો આશય શું છે કે ભવિષ્યમાં ડોક્ટર કામ લાગશે, बराबर. કઈક માદગી આવશે તો આપણને કામ લાગશે. बराबर. આ ભાઈ તો શું કામ લાગવાનો અત્યારની સિચ્યુએશનમાં. राइट. એટલે એ જે અંદરનો આશય છે, એ આશય કામ કરી જાય છે, અને કુદરત તમારો આશય જુએ છે. हाँ हाँ, बराबर. એ આશયનું પરિણામ આઈને ઉભું રહે છે. बराबर. સમજે? એટલે आप व्यवहार में जनरली अपने बात कर सकते हैं, जैसा आपने बोला साधारण हाँ भावे बस जे जनरली कोई भी अपने बोल ऐसा सकते हैं। नेगेटिव सिचुएशन आएगा उसको फेस करने के लिए अपने पास मूडी होना चाहिए. બસ बस. જનરલી हाँ. એટલે ઘણી વાર તો એવું હોય કે બચત આપણે પોતાના માટે કરી હોય, વાઈફ માટે કરી, છોકરાઓ માટે કરી હોય, પણ સંજોગ જ એવો આઈને ઉભો રહે કે ના આપણા માટે ખર્ચાય, કારણ કે આપણે એવા બીમાર હોય. આ તો અમે જોયેલા અનુભવ દાખલા સાંભળેલા છે. बराबर. એક ભાઈ વડીલ અને એના બે દીકરાઓ અને એના વાઈફ, તે ભાઈ પ્રોફેસર હતા, એટલે પગાર બધું સારી એવી બચત હતી, બધું જ હતું. અને એક જ દમ એમની તબિયત લથડી ગઈ, બગડી ગઈ. તો બગડી ગઈ તો એવી બગડી ગઈ કે પથારીમાંથી ઊભું જ ના થઈ શકાય. राइट. એટલી બધી પરિસ્થિતિ, ચાલુ હોય તો ચલાય પણ નહીં. बराबर. પરિસ્થિતિ બગડી ગઈ છે, અને આ બાજુ છોકરો નોકરી કરે છે, વાઈફ પણ ઉંમર લાયક છે. હવે પેલા ભાઈ કે છે કે મને દવાખાને લઈ જાઓ, हाँ. ડોક્ટર ને બતાવો. बराबर. છોકરાને ટાઈમ નથી અને વાઈફ ને લઈ જવાની હિંમત નથી. આ કેવી રીતે હું લઈ જાઉં, શું કરીશ? राइट. એટલે પેલો વારંવાર કે ભાઈ મને દવાખાને લઈ જાઓ ને, એકવાર ડોક્ટર પાસે તો લઈ જાઓ. પણ માં દીકરો બેમાંથી કોઈ તૈયાર ના થાય, राइट. કારણ કે એમને એવું લાગે છે કે હવે લઈ જવાનો કોઈ અર્થ નથી. हाँ. અને પેલાને એમ છે કે ભાઈ મને લઈ જાઓ. એટલે મેં કે આટલા પૈસા ભેગા કર્યા છે તો વાપરો તો ખરા મારી પાછળ, કે છે મને દવાખાને લઈ જાઓ. કે તે ના લઈ ગયા તો ના લઈ જાય. પછી દૂરના સગાને બોલાવ્યા, हाँ. અને પછી એ લઈ જાય. અને એ લઈ જાય અને 15 દાડા મહિનામાં સાજા થઈને ઘરે પણ આવે. बराबर. એટલે આ આવું છે. આપણા માટે કર્યા છે એટલે આપણા માટે જ વપરાશે, અને આપણા કયાથી જ વપરાશે. આપણે જેમ કહીશું એમ જ વાપરશે એવું નથી. बराबर. તમારો કોઈ ગરીબ ભાઈ હોય ને એને
છોકરાને ભણાવવા માટે તમે 25,000 આપ્યા હોય ફી ભરવા માટે, બરાબર. અને એ તો વાપરીને નવરો થઈ જાય, ફી ભરવાનું તો બાકી રહે. હા. પછી એના વાઈફ આવે, પેલો ના આવે કે ફી ભરવાની છે. તો કે મેં ફી ભરવાનું તો આપેલા છે ને 25,000. રાઈટ. તો કે એ તો તમારા ભાઈએ વાપરી કાઢ્યા, બધા મોબાઈલ લાયા ને પીધું ને રમવા ગયા ને આ બધું વપરી ગયા એમને. હવે 25,000 આપ્યા એ તો ગયા, અને મારો ભત્રીજો છે, મારા ભત્રીજા માટે કઈ કરવું જોઈએ ને પૈસો છે તો આપવો જ જોઈએ ને. કોના માટે છે? એટલે આપનાર આપે છે, પણ એના વાઈફને બિલકુલ પસંદ નથી રાઈટ. કે આ લોકો બધા તમને છેતરી જાય છે, હા. અને અમે માગીએ તો પૈસો આપતા નથી કે. એટલે આ બધા પઝલ ઉભા થઈ શકે છે. એટલે પૈસો કોના નિમિત્તે ભેગો કર્યો હોય, કયા નિમિત્તે ભેગો કર્યો હોય, અને વપરાય કઈ રીતે, કોણ વાપરે, એ ક્યાં ખબર છે? નહીં ખબર. એટલે એ બી. હા. આ બધું સમજીને આ સમજવાનું છે અંદરથી, અને ભેગા કરવાના છે. દાદા ભગવાને શું કહ્યું કે તમને જ્યાં ઠીક લાગે ત્યાં તમારા હાથથી ખર્ચો. છોકરાઓના માટે મૂકીને ના જતા. હા હા હા. નહીં તો છોકરાઓ તો ઉડાડી દેશે તમારી દેખતા જ, તમે કશું નહીં કરી શકો. એટલે તમને જ્યાં લાગે ત્યાં વાપરજો. સત્સંગમાં, છોકરાઓને ભણાવવામાં, ગરીબોને દવા દારૂમાં, જ્યાં તમને ઠીક લાગે ત્યાં બીજા માટે વાપરજો. તમારા હાથે વાપરીને જજો, અને જરૂર જેટલા રાખજો. બરાબર. એક્સેસ હોય તો વાપરજો, એમ કહ્યું છે. રાઈટ રાઈટ. ને તમને લાગે કે આટલા જોઈશે, હજુ આટલી ઉંમર થઈ, હજુ આટલા જોઈશે, તો એટલા રાખીને ઉપરના જે છે વાપરજો. નહીં તો સગાવાળા તૈયાર જ છે. હા. એટલે આ બધી સમજણ દાદા ભગવાને પાડેલી છે. રાઈટ. સરસ. ખ્યાલ આવ્યો? हाँ ख्याल है. हकीकत में हम लोग तो अभी एक्चुअली सिक्योरिटी गार्ड जो बोलते हैं ना, वो उसकी काम कर रहे हैं. क्योंकि बाकी तो वापरने वाला तो वापरेगा, हम लोग तो उसको गार्ड लेके रखते हैं. चौकीदार है, चौकीदार. चौकीदार है, कार्ड ही चौकीदार. हाँ हाँ. બહુ સરસ. અને બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આ લક્ષ્મી એટલી બધી વાલી છે ને, એટલી બધી વાલી છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે જ્યારે વાલી ચીજ વહેતી મુકાશે ત્યારે તમારી પ્રગતિ થશે. રાઈટ રાઈટ. કઈ ચીજ વાલી છે? લક્ષ્મી, પૈસા. બીજી કઈ? બીજી ખબર નહીં, બીજી તમે કહો. વિચારો, તરત ખ્યાલ આવી જશે. દાદા તો બે. બીજું વાલું શું છે? લક્ષ્મી વાલી, બીજું શું વાલું છે? મન વચન કાયા અને વિષય સંબંધ. હા, વિષય. લક્ષ્મી અને વિષય બે માટે ચેતવાનું કીધું છે. આ બધું વાલામાં વાલું છે. લક્ષ્મી હજુ છોડી શકે, રાઈટ. લક્ષ્મી એકવાર બાજુએ મૂકી શકે, રાઈટ. પણ આ સ્ત્રી વિષય સ્ત્રીને બાજુમાં રાખી શકે, પણ અંદર જે એ માલ લાયો છે સ્ત્રી પરિસ. હા હા હા, પરિસ. સ્ત્રી પરિસ એટલે સ્ત્રીની સાથે કોઈ પણ વ્યવહાર ના હોય છતાંય સ્ત્રીની જરૂરિયાત એને લાગ્યા કરે, સ્ત્રીની ડિમાન્ડ અંદરથી રહ્યા કરે, મનથી, વાણીથી ને કાયાથી
એ સ્ત્રીની ડિમાન્ડ રહ્યા કરે, બહારથી બ્રહ્મચારી હોય. हाँ 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 એટલે આ વિષય સંબંધ જે છે એ વિષય સંબંધ લક્ષ્મી કરતા પણ ભયંકર છે. લક્ષ્મી હજી છૂટી શકશે, લક્ષ્મીને તમે વાપરી શકશો બીજા માટે, પણ આ વિષય સંબંધ એવો છે કે એને તમે છોડી પણ દો. સ્ત્રીથી તમે છેટારો, સ્ત્રીથી તમે છોડી પણ દો, પણ તમારી અંદર જે પરમાણુ પડેલા છે, ये મન, फूटा વાણી करसे અને કાયાના જે પરમાણુ છે એ પરમાણુ માંગ્યા કરે છે. એટલે એ જે અંદર માંગ્યા કરે છે, અંદર આ જે પ્રકારની ભૂખ રહ્યા કરે છે, એને સ્ત્રી પરિસ કહેવાય. बराबर એટલે એ તમને અંદરથી બાળ્યા કરે, અંદરથી તમને ચેન ના પડવા દે. बराबर અને સ્ત્રી પરિગ્રહ છે, તો કે સ્ત્રી પરિગ્રહ હજી છૂટે, કે સ્ત્રી જોડે ના રાખતા હોય તો ભાઈ સ્ત્રીથી છેટા રહે, કે સ્ત્રીના પરિચયમાં ના રહે, કે સ્ત્રીને જોડે ના રાખે, તો કે સ્ત્રી પરિગ્રહ છૂટી જાય હજુ. हाँ પણ સ્ત્રી પરિસ બહુ ભયંકર છે. આ સાધુ સંત ને તો સ્ત્રી પરિગ્રહ ના હોય, સ્ત્રી પરિચય હોય. સાધુ બધાને સંત ને હોય, સ્ત્રી સાથે હોય, પોતાની પત્ની હોય, हाँ પત્ની સાથે રહેતો હોય તોય સ્ત્રી પરિસ હોય. नहीं आपने जैसे बोला ना स्त्री परिग्रह तो एकदम भी कर सकता है, मतलब त्याग कर हाँ सकता है, लेकिन स्त्री बराबर। परिचय नहीं त्याग मतलब होता है. हाँ तो उस हिसाब से रेफरेंस में साधु संत तो स्त्री परित्याग कर दिया, बोलते हैं ना घर बार छोड़ के, स्त्री हाँ, छोड़ ये के वो छोड़ दिया। हिमालय में जाता है, लेकिन स्त्री परिचय तो साथ में ही जाता है. साथ में वो रहता है, वो खुद का है, वो खुद की गनेगारी है, बराबर वो खुद की गनेगारी है, इसलिए उसको भुगतना ही पड़ता है. बराबर. और लेकिन बिहारी चंद जी, हाँ बाहर किसी को sorry. पता भी नहीं चलता है. ये जो आप स्त्री परिग्रह स्त्री परिचय की बात किया, इसमें मैं थोड़ा काउंटर आर्गुमेंट कर रहा हूँ. जैसा उम्र बढ़ते हैं, मैं जनरल बात करता हूँ, वो स्त्री परिग्रह तो एक क्या बोलता है, एक साथी के हिसाब से लेते हैं, पार्टनर के हिसाब से लेते हैं. बोलते हैं ना, बराबर। चलो हाँ हमारा हाथ नहीं चलता तो उनका हाथ चलेगा, हमारा पाँव नहीं चलता तो उनका पाँव चलेगा, मतलब एक दूसरे के पूरक हिसाब से काम करते हैं. तो मैं विषय की साइड में रखता हूँ, तो उस हिसाब से आप क्या बोलेंगे? नहीं, वो ये स्त्री पुरुष की जो जोड़ी है, हर एक जीव आप कोई भी देखो, पशु पंखी सब जोड़ी में है. राइट. ये આ કુદરતની ગોઠવણી છે. બરાબર, હા वही मैं बोलना કુદરતની चाहता हूँ. ગોઠવણીમાં આ સંસાર વૃદ્ધિ થયા કરે, સંસાર ચાલ્યા કરે, કોઈ પણ જીવની સંપૂર્ણ હાનિ ના થઈ જાય, સંપૂર્ણ એનો નાશ ના થઈ જાય, એટલે કુદરતી રીતે આ વિષય સંબંધ મૂકેલો છે. એટલે બંનેનો જે વિષય સંબંધ છે, સ્ત્રીનો અને પુરુષનો, બંનેને ઉંમર થાય એટલે વિચાર તો આયા જ કરે. લગ્ન ના કરે તો ગમે ત્યાં નજર નાખ્યા કરે, ગમે ત્યાં ભોગવવાની ભાવના થયા કરે. હરાય ઢોર જેવો કહેવાય. શું કહેવાય? હરાયું ઢોર એટલે કોઈ પણ ખેતરમાં ખુલ્લું હોય તો ખુશી જાય. તો જો આ લગ્ન ના કરે તો અંદરની ડિમાન્ડ તો છે જ બંનેની. બરાબર. લગ્ન ના કરે તો પછી આ ભાગ રહ્યા કરે, અને એ બહુ જોખમદારી વાળો ભાગ છે. એટલે એ જોખમદારીમાંથી બહાર કાઢવા માટે અને વર્ણશંકર પ્રજા ઊભી ના થાય એટલા માટે કુદરતે આ લગ્નની ગોઠવણી કરેલી છે. લગ્નની ગોઠવણી તો ફક્ત મનુષ્યોમાં છે, બરાબર. બાકી તો કોઈ લગ્ન કરવા નહીં પડતા ને. નહીં.
વિધિપૂર્વક લગ્ન હોય છે? ના ના હોય. ખાલી મનુષ્યોમાં જ છે. બરાબર. એટલે એ લગ્ન કરે એટલે એક પ્રકારનું સર્ટિફિકેટ કે હવે આ બે જણ કંઈ પણ કરે તો વાંધો નથી. હમ. જો વિવાહ પહેલા છોકરો ને છોકરી ફરવા જાય હા તો મા બાપને પણ ભય રહ્યા કરે, છોકરીને પણ ભય રહ્યા કરે, છોકરાને હા. પણ રહ્યા કરે ને ભય. હા કેમ રહ્યા right. કરે કે કોઈ જોઈ જશે તો, કોઈ આમ કરશે તો, કોઈ જોશે તો નામ ખરાબ થઈ જશે. ને છોકરીના ભાગે તો આ વધારે છે, right. નામ વગોવાઈ જશે, આમ થઈ જશે. હવે એ બેના વિવાહ થઈ જાય, નક્કી થઈ જાય. હવે right. નક્કી થઈ જાય છે એટલે બહાર તો કોઈ ફેરફાર થતો જ નથી ને, ના કે ખાલી વિધિ જ થાય છે. અને વિધિ જ. હા અને સગાવાલાની હાજરીમાં વિધિ થાય છે. એટલે બધાને ખબર છે કે ભાઈ હવે આ બે આના વિવાહ થઈ ગયા છે. રાઈટ. પછી એ બે જણા ફરતા કે રોફથી ફરે ને, હા હા હાથમાં હાથ જાલીને ફરે કે ના ફરે? ફરે. અને જ્યાં સુધી વિવાહ ના થયા હોય ત્યાં સુધી ના પડી શકે. છૂટા છૂટા રે, જોઈ જશે, કોઈ શું હા. કહેશે. હવે વિવાહ થયા એટલે થયું શું? બેયના શરીરમાં શું ફેરફાર થયો? હા કશું નહીં. કશું જ નહીં, ખાલી બિલીફ બદલાઈ. બરાબર. બિલીફ એની ગાઢ થઈ કે હવે આ મારા હસબન્ડ ને આ મારા પત્ની. વાઈફ. બસ એટલે પછી બંને જણા નિર્ભય થઈ જાય. ભય, સમાજનો ભય રહે નહીં. રાઈટ. ખ્યાલ આવ્યો? પણ આપણો સમાજ એટલો બધો સંસ્કારી હતો, એટલું બધું આર્ય જીવન હતું કે વિવાહ થઈ ગયા પછી પણ કાયમ જોડે ના મોકલે. પેલો આવે તો કે ભાઈ કાયમ ઘડે ઘડે આવો ના ચાલે. દર અઠવાડિયે અઠવાડિયે ફરવા લઈ જાઓ એ ના ચાલે, કે નહીં આવે, જાઓ. એટલે આ પહેલા થતું હતું. રાઈટ. હવે જો આ કરવા જાય ને તો પેલો કે મારા વિવાહ નહીં રાખવા, ફોક જાઓ. એટલે ફૂલ દાદાગીરી. રાઈટ. એટલે એ આ લગ્ન વ્યવસ્થા એ કુદરતી રીતે એ કુદરતની ગોઠવણી છે, જેમાં બંનેના જે અવળા સંસ્કાર પડેલા છે, વિષય સંબંધી જે સંસ્કાર પડેલા છે, એ બધા સંસ્કારોનું એક જગ્યાએ ખાલી કરવાનું સ્થાન મળે છે. બંનેને સંસ્કારો પડેલા છે ને. હા પડેલા છે. તે સંસ્કાર ખાલી ક્યાં કરવા, કોની જોડે કરવા? તો આ જે લગ્ન કર્યા પછી આ બંનેને કાયદેસરનું એક સ્થાન મળે છે. તારે જે કઈ કરવું હોય એની જોડે. બરાબર. એટલે આ નક્કી થઈ ગયું એટલે એની ચિત્ત વૃત્તિઓ, એની જે દ્રષ્ટિ છે એ બહાર ભટકતી બંધ થઈ જાય, લગામ આવી જાય. બરાબર. કે ભાઈ હવે તારે આ વાઈફ છે તો હવે તું બીજી કોઈ જગ્યાએ દ્રષ્ટિ બગાડીશ નહીં. પણ આ કાળનો પ્રભાવ એવો છે કે જે હોય એ ગમે નહીં, અને જે નથી મળી એના તરફ દ્રષ્ટિ ખેંચાયા કરે, એની જોડે ભોગવવાની ઈચ્છા રહ્યા કરે. એવી આ કાળની વિચિત્રતા છે. અને એવા વિચિત્ર સંસ્કાર બંને તરફથી લઈને આવ્યા છે. અને એ સંસ્કારને ભડકાવવા માટે બધા મીડિયા છે જાત જાતના. છે કે નહીં? હા છે ને. અત્યારે મા બાપની સામે છોકરી એના બોયફ્રેન્ડ સાથે વાત કરી શકે, ખબર ના પડે. રાઈટ. મોબાઈલ ઉપર વાત કરે, એને જે વાત કરવી એ કરી શકે દબાતા અવાજે. રાઈટ. હવે એની મમ્મી જુએ છે કે આ કરે, પણ પૂછે તો કે
આ તો મારી બેનપણી હતી અને આ સ્કૂલની બધી વાતો છે કે બરાબર. પેલી કશું કરી ના શકે. રાઈટ. એટલે આ જે મોબાઈલ હાથમાં આવ્યો એ દુનિયા હાથમાં આવી ગયો. આના આ કાળને ઉપર લઈ જવામાં બહુ મોટું સાધન છે. આ જે ઘોર કળિયુગ છે ને, ઘોર કળિયુગ તરફ લઈ જવા માટે આ મોબાઈલ એક બહુ મોટું સાધન છે. બરાબર. અને જેને સારી વસ્તુ જાણીને આગળ વધવું છે એના માટે પણ આ જ મોબાઈલ છે. મોબાઈલ નકામો નથી. બરાબર. મોબાઈલ એ સાધન છે. શું છે? બરાબર. સાધન છે. સાધન તમે તમારી વૃત્તિ પ્રમાણે વાપરશો. એમાં સાધન બિચારું શું કરે? રાઈટ. એટલે આ કળિયુગને શોભાયમાન કરનારા આ બધા જાત જાતના મીડિયા છે અને જાત જાતના અંદરના કુસંસ્કાર પડેલા છે. એટલે આ બધું કુદરતી રીતે ભેગું થઈ જાય, કોઈ કરનાર નથી. કારણ કે કળિયુગ તરફ જઈ રહ્યું છે, કળિયુગ આવી રહ્યો છે, કળિયુગ તરફ જઈ રહ્યું છે, તો એ માટેના બધા સાધનો પણ હાજર હોય જ એ તરફ લઈ જનારા. એટલે આ બધી કુદરતની ગોઠવણી છે. એટલે દાદા ભગવાને કહ્યું, આ એક જ વાક્ય આપ્યું, આ એક જ વાક્ય સમજજો જીવનમાં. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. આ પાછળ મૂક્યું વ્યવસ્થિત છે. એમને કોઈ ભેગા થઈ જતા નથી. હા, આ કુદરતી રચના છે. બરાબર. એટલે પૂર્વે જે અવળા સવળા ભાવ થઈ ગયા છે એનું જ પરિણામ અત્યારે આ છે. અત્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારથી જે બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ છે, સ્કૂલમાં ભણે ત્યારથી જ એના મા બાપે જાણતા હોય છે કા એનો બોયફ્રેન્ડ છે ખાસ, એની મમ્મી એ જાણતી હોય. એટલે એટલું બધું આ કુદરતી રીતે, કારણ કે આ કુદરતી રીતે આખી આ અવસ્થા ઉભી થઈ ગયેલી છે અને આ કુદરતી રીતે જ બધું ચાલી રહ્યું છે. એમાં કોઈને ખોટા કહી શકાય એવું નથી, કોઈને સાચા કહી શકાય એવું પણ નથી. આ હિસાબથી જ બધું ચાલી રહ્યું છે. હિસાબ છે માટે વ્યવસ્થિત શક્તિ ભેગા કરે છે. રાઈટ. એમનામ કોઈ ભેગું થતું નથી. રાઈટ. આ કોલેજ જવાનો ચાન્સ મળે, ટ્યુશનમાં જવાનો ચાન્સ મળે, મોકલવી તો પડે જ. કોલેજ ભણવા મોકલવી તો પડે જ. શું મા બાપ પાછળ ને પાછળ આવે? નહીં આવી શકે. ત્યાં જાય, બધાની વચ્ચે જાય એટલે ઘણું બધું એને જોવાનું આવે, ઘણું બધું સાંભળવાનું આવે છે. રાઈટ. અને એ સંસ્કાર એની અંદર પડેલા પણ છે. રાઈટ, અંદર છે, પડવાનું છે. હા, એટલે પછી ભેગા થઈ જાય, કુદરત ભેગા કરી દે. એટલે કહ્યું કે આ કુદરતી રચના છે અને પાછું વ્યવસ્થિત છે. એટલે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત જ છે. બહુ મોટું વાક્ય છે આ. આખું સાયન્સ આની અંદર છે. इसमें कोई दोषित नहीं, એટલે કોઈ દોષિત નહીં. એટલે વ્યવસ્થિત કહી દીધું ને. પાછળ વ્યવસ્થિત કેમ મૂક્યું? વ્યવસ્થિત જ છે. હવે વ્યવસ્થિત છે એટલે જેના જેવા કર્મોના સંસ્કાર છે એ પ્રમાણે એને ભેગા કરી દે છે. બરાબર. કોઈ ભેગું થતું નથી. વ્યવહારથી એવું કહેવાય કે ટ્યુશનમાં ગઈ કે કોલેજમાં ગઈ પછી આ થયું. એ તો વન ઓફ ધ એવિડન્સ છે. રાઈટ.
એ જાય તો જ નિમિત્ત મળે ને, હા હા હા. ઘેર બેઠા મળે. નહીં મળે. હા. એટલે ટ્યુશન જાય, કોલેજ જાય કે કોઈ પણ જગ્યાએ જાય, તે જાય છે એ વન ઓફ ધ એવિડન્સ છે, એનું કર્મ એને ખેંચી જાય છે. બરાબર. કોલેજમાં છોકરાઓ તો 1000 હોય, પણ આકર્ષણ કેટલા માટે થાય, બરાબર. પરિચય કેટલામાં આવે, તો 2-5 ને જોડે પરિચયમાં આવે. હમ. અને જેની 2-5 જોડે માંથી અમુક 1 કે 2 જ ખાસ હોય. હા, જેની જોડે હિસાબ હોય એની જોડે જ હોય. એટલે ધીરે ધીરે કુદરત ભેગા કરી દે. એટલે આ બહુ સમજવા જેવું છે વિજ્ઞાન. અને આ Right. વિજ્ઞાન સમજાઈ ગયું તો તમે પોતે જ ભગવાન છો, અને કોઈ જગ્યાએ પછી તમને શંકા કુશંકા, કોઈ વ્યક્તિ તમને દોષિત નહીં દેખાય. રાઈટ આ સમજ કર્યા કરવાનું છે. રાઈટ. બરાબર. બરાબર, બહુ સરસ. બહુ લેન્ધી થઈ ગયું. હો. સરસ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કબીરજી જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. બા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિલાલ. બિહારી આનંદ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન છે એપ્રિલ મે 2023. નરેશભાઈ જો ટ્રાય કરું છું. એપ્રિલ મે 2023. ઓકે, ત્યાં સુધી વાંચો. પાન નંબર 26 છે. ઓકે 26. ઓકે. હું વાંચું છું, બહુ હા વાંચો. ટૂંકું છે. હા, હા, તો વાંધો નહીં આવે. બિહારી આનંદજી, હા, વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જશે. વર્તનની ભૂલ ભૂલ ના ના કાઢે તો તો ચારિત્ર ચારિત્ર મોહ મોહ જશે. જશે. ઓહો, બહુ બહુ અદ્ભુત અને વાક્ય છે ભાઈ. વર્તનની હા, અને બોલો બોલો આગળ. વર્તનની સાંભળો એક વાર. હા, અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્ર મોહ નહીં જાય. આ બહુ ગુડ સાયન્સ છે. એટલે કે દાખલા તરીકે આ બિહારી છે, હા બિહારીના વર્તનની ભૂલ હા, હું કાઢું. પોતે પોતાની ભૂલ કાઢે ને. હા હા, એટલે હું એટલે જ્ઞાન, જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું જ અંદર છે. હા એટલે પોતે પોતાના વર્તનની ભૂલ ના કાઢે. હા, અવળા વિચાર આવે કે સવળા વિચાર આવે, બરાબર. તો એ ભૂલ ના કાઢે તો ચારિત્ર મોહ જાય, ખાલી થાય. હા હવે વર્તનની ભૂલ કાઢે છે એટલે શું કે હજુ અહંકારનો ડખો છે કે આવું ના હોવું જોઈએ. એ વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ વ્યવસ્થિત શક્તિ કરી રહ્યું છે, એ સમજણ કાચી છે. બરાબર. માટે એ પોતાના વર્તનની ભૂલ કાઢી રહ્યો છે. હવે પોતાના વર્તનની ભૂલ કાઢે છે કે કોઈના પણ વર્તનની ભૂલ કાઢે છે તો એનો ચારિત્ર મોહ જાય નહીં. કારણ કે ત્યાં અટકે કે આને આવું ના કરવું જોઈએ, આવું ના હોવું જોઈએ. તો એ ચારિત્ર મોહ એક્ઝેક્ટ જેમ છે તેમ ખાલી થાય નહીં. હવે ચારિત્ર મોહ એટલે આપણું ઉદય કર્મ. હા, બિલકુલ ખાલી હવે થતો એટલે આ તો સંપૂર્ણ ઉદય કર્મ. સાંભળો, હા, ઉદય કર્મ એટલે જેને આપણે ચારિત્ર મોહ કહીએ છીએ. જ્ઞાન લીધા અવાજ પછી કપાય. આપણે બોલો. જ્ઞાન મળ્યું હમ, એટલે ઉદય કર્મને આપણે ચારિત્ર મોહ કહીએ છીએ. બરાબર. કોઈ પણ નું ઉદય કર્મ જ્ઞાન લીધું હોય અથવા ના લીધું હોય, એ ઉદય કર્મ નિર્જરા પામે છે. બરાબર. તો આપણું ચારિત્ર મોહ પણ નિર્જરા જ પામે. બરાબર. હવે ભૂલ પણ કાઢો અથવા ના કાઢો,
ના આ જુદા રેફરન્સમાં છે. એટલે આપણે ઉદય કર્મ શબ્દ વાપરીએ છીએ અને બીજી બાજુ ચારિત્રમો શબ્દ વાપરીએ છીએ. હવે ઉદય કર્મ ફક્ત જ્ઞાની પુરુષને અને તીર્થંકર ભગવંતોને હોય. આ શબ્દ ઉદય બોલવો કર્મ? એ પણ જો હા, કારણ કે ઉદય કર્મ એટલે જે છે ને એનું ઉદય કર્મ અને ચારિત્ર મોહની ક્યાં ભેદ છે હું સમજાવવા માંગુ છું. હા બોલો. આપણે ઉદય કર્મ ને ચારિત્ર મોહ કહીએ છીએ, શબ્દો બરાબર છે, હા શાબ્દિક રીતે કોઈ ભૂલ નથી, બરાબર. પણ આ ઉદય કર્મ છે એ સમજણ 100% દ્રઢ થયેલી નથી. ના આ ચારિત્ર મોહ જ છે એ સમજણ 100% દ્રઢ થયેલી નથી. તમે બોલો છો ખરા, હા આટલો ફેર છે. એટલે આપણે જયારે જ્ઞાન લીધું હમ બરાબર હમ. ત્યારે તો આ ચારિત્ર મોહ છે ને આપણે એમાં જરાય દખલ કરવાની પણ નથી. હા, જ્ઞાન લીધા પછી બરાબર. હા એ પણ આપણને નક્કી છે. હા એટલે એનો અર્થ છે કે જે કંઈ થાય છે એને આપણે જોનારા છીએ, બરાબર જાણનારા જ છીએ. બરાબર. એ તો આપણને હવે આટલા બધા સત્સંગો પછી એમ સ્પષ્ટ જ થયું છે. સ્પષ્ટ થયું છે. આપણે એટલે- જોનારા છે, જાણનારા છે, એ હજુ જ્ઞાનીની ભાષામાં નથી, આપણી ભાષામાં છે. એવું થાય. શબ્દો બધા જ પરફેક્ટ છે, 100% બરાબર. સાચા છે બધો જ. હા પણ આપણી જે દશા છે, હજુ હા આપણી જે દશા છે એ દશા અને શબ્દોમાં બહુ ફેર છે. બરાબર. એટલે એ દશાના આધારે અને આપણે ક્યાં ઊભા છે એ સમજવાનું. શબ્દો જે છે એ 100% અને છેક 100મા પગથિયે છે, છેલ્લી વાત છે. જેટલા પણ તમે શબ્દો બોલ્યા એ છેલ્લી હા. વાત છે, 100મું પગથિયું છે. પણ આપણે જ્યાં ઊભા છે, હા જ્યાંથી આપણે પ્રગતિ કરીએ છીએ, અને હા શાંતિલાલનું જે આ આખું ચારિત્ર મોહ છે એ બરાબર. જ્યાંથી ઊભા છો ત્યાંથી આગળ વધવાનું છે. હા એટલે એટલે પહેલા તો ચારિત્ર આપણી મોહ શબ્દ કરેક્ટ છે, હા પણ હજુ ચારિત્ર મોહની સમજણ કરેક્ટ થઈ નથી. નથી થઈ. હવે સાંભળો, હા આપણને જ્ઞાન લીધે 7મી સાલમાં મેં જ્ઞાન લીધું, હમ 17 વર્ષ થયો. હમ કોઈ પણ સત્સંગ આપણે ચૂક્યા નથી. અને હમ જેને કારણે જ્ઞાતા દ્રષ્ટાની ભૂમિકાની વાત કરતો નથી, પણ બરાબર. જોવા જાણવાની જે ભૂમિકા છે એમાં હવે આ બધા સત્સંગો થયા એમ લાગે કે ના આ પ્રસંગ આવ્યો, હમ આમાં આપણું તકલીફ થાય, દુઃખ થાય, અપમાન હમ. થાય, બધું જોયું, પણ બરાબર. છતાં સ્થિરતાની અનુભૂતિ થાય છે આપણને. થાય ને. એટલે એ જે ભલે ટકતી નથી. એટલે એ થાય જેટલું તમને જ્ઞાન સમજાયું છે, જેટલું અનુભવમાં આવ્યું છે, એટલો અનુભવ, એટલી સ્થિરતા તમને ચોક્કસ અનુભવમાં આવે જ. ખ્યાલ આવ્યો? બરાબર. 100% છે. અને બીજું આપણે પ્રોગ્રેસમાં છે, હા બસ. પ્રોગ્રેસમાં છે, 100% હા. પહોંચ્યા નથી. ના પહોંચવાની ઘણી વાર છે. હા, એટલે પ્રોગ્રેસમાં છે. એટલે જેનો જેટલો પ્રોગ્રેસ છે જ્ઞાનનો, એટલો હા. એને અનુભવ થાય, એટલું એનું ચારિત્ર ખીલે, એટલી એને ચારિત્ર- ક્ષમતા પણ રહે. હા છૂટા પણ રે. હા એટલે જે આપણું ઉદય કર્મ છે એ નિર્જરા થાય. હમ હવે એટલે ક્યાં આપણને હવે જેમ કે ભૂલ, વર્તનની ભૂલ કાઢશો, હમ એ વર્તનની ભૂલ હવે આપણે રહી નહીં. વર્તન થઈ ગયું તો પણ હા આપણે પછી જો એમ લાગે તો એને પ્રતિક્રમણ પણ કરી નાખીએ. બરાબર. એટલે વર્તનની ભૂલ કાઢવાનું રહેતું નથી, એમ થયું આનો અર્થ.
એટલે તકલીફ પડશે. અમુક બાબતમાં એ રહેતું નથી. હા હા અમુક જે ગાઢ બાબતો છે, હા હા ગાઢ સંસ્કારો છે, હા ત્યાં વર્તનની પોતાના જ વર્તનની ભૂલ પોતાને નીકળે કે આવું આવું કેમ થાય છે, આ ના હોવું જોઈએ. હમ આ ન હોવું જોઈએ એ તો સાહેબ જ્ઞાન લીધું એટલે થાય જ છે. ના પણ એ વર્તનની ભૂલ જ છે. એક તરફ એ જાગૃતિ છે અને હા 100% ના હિસાબે એ વર્તનની ભૂલ છે. હા પણ આ એ જે આપણને જાગૃતિ આપી છે કે આ ના હોવું જોઈએ, એ હા. તમારો પ્રોગ્રેસ કરવા માટે આપેલી છે. હા ખટકો જે પૂરેપૂરો રાખવાનો નહીં કોઈ છે ને, થયો. એટલે હા? શું કે તમે એના પક્ષમાં બેસી ના જાઓ. હા એટલે એ તો આપણે છે કે ભાઈ આ હું એના પક્ષમાં નથી. હા, એટલે એ જે ખટકો રહે છે, આ ના હોવું જોઈએ જે રહે છે, એ એક પ્રકારની વર્તનની ભૂલ જ છે, જ્ઞાનીની ભાષામાં હો. અને એ અંદર એને રહ્યા કરે છે હા કે આવું ના હોવું જોઈએ, આ હજુ આવું કેમ થાય છે, હા આટલું પણ ના હોવું જોઈએ. એ જે રહ્યા કરે છે એ પોતાના વર્તનની ભૂલ કાઢે છે. હા કારણ કે તો એ પછી એનો અર્થ એ વર્તનને થયો એક મિનિટ એ વર્તનને 100% શુદ્ધ કરવા જાય છે. હા પણ તો વર્તનને સુધારવાનું છે, વર્તન જ પરફેક્ટ કરવાનું છે, એવી એની માન્યતા છે, માટે એ વર્તનની ભૂલ કાઢ્યા કરે છે. ના પણ તો જો પછી શું સાંભળો કરવાનું શું કરવાનું પછી કે વર્તન જે થઈ ગયું હમ એ યોગ્ય જો ગણે હા કે બરાબર છે હું મેં કર્યું એ સાચું હા, તો એ પણ ભૂલ જ તો છે. તો બંધનમાં પડે. એ પણ ભૂલ જ છે. હા પેલા એટલે ભવનું આવ્યું એમ ચોથી સમજે તો આજ્ઞા થાય. એટલે આપી સંભાવે નિકાલ. હા પણ સંભાવે નિકાલ એટલે એટલે કઈ આમાં જેમ રીતે કીધું ને કે શાંતિલાલ થી ખરાબ ભૂલ થઈ ગઈ કે સારું કામ થઈ ગયું. હા મોટામાં મોટી શાંતિલાલ થી ભૂલ થઈ ગઈ તો એ હા. શાંતિલાલ ને અસર થાય છે, હા પણ બરાબર એનો સંભાવે નિકાલ કરવાનો છે. આ કરનાર હું નથી. હા એમ હા તો રાખવાનું. પછી હા સારું કામ થયું તો શાંતિલાલ ખુશ થઈ જાય, હા પણ હા ત્યાં પણ સંભાવે નિકાલ. એટલે આ સંભાવે નિકાલ એ સારું અને ખોટું બંનેમાંથી મુક્ત પસાર થવા થાય માટે છે. આ સંભાવે નિકાલ છે. હમ બેમાંથી હા એકે પક્ષમાં નહીં. હા એટલે વિતરાગ એનો ભાવ. અર્થ એ થયો કે મારાથી જે કંઈ વર્તન થયું હમ, એનો હું જોનારો ને જાણનારો બરાબર એના વિશેનો કોઈ પણ અભિપ્રાય મારે હોય નહીં. બરાબર. વર્તન વ્યક્તિગત સારું ના હોય. થયું તો આ તમે જે વાત કરી ને એ હમ, સાહેબ બહુ બહુ સરસ ઊંચી ભૂમિકાની વાત આવી હા કે થઈ ગયું તો મને નહીં, એ હા. જેને હા. થયું છે હું તો જોનારો ને જાણનારો. ના એટલે ના શાંતિલાલ વાનર આ પૂગલ આ વ્યક્તિગત હજુ રે, પણ દાખલા તરીકે તમે અને હું મોબાઈલ જોયા કરતા હોય આખો દાડો, જે નવરા હા. પડો ને મોબાઈલ જોયા કરો તો હા 2-4 જણા તમને કહે ખરા આ શું લઈને હા. મંડ્યા છો, હા બરાબર તો કેટલી અસર થાય. ઘણી થાય. હા એટલે એ આ ચારિત્ર મોહ છે એ રહેતું નથી તે વખતે. હા જો આ સંપૂર્ણ ચારિત્ર મોહ જ છે હા એ જાગૃતિ રે તો બોલનાર પણ જે બોલે છે એ પણ એનો ચારિત્ર મોહ છે. એ બરાબર. તમને જ કે ને કે પાડોશમાં હા કોઈ મોબાઈલ જોયા કરતું તેને કહેવા જાય. ના હા ના કે એટલે એ ચારિત્ર મોહ જે છે હા વ્યક્તિગત હા કંઈક તમારી ભૂલ ભરેલું વર્તન હોય, હા વ્યક્તિગત તમારી કુટેવ હોય. હા લખાય કે આ મોબાઈલ ની કુટેવ અત્યારે બહુ છે, હા બરાબર. તે જ ફ્રી પડે તો આગળ હા. પાછા થઈ જાય, ઉપર જતા રહે તો કે હું સુઈ જઉં છું ચાલો, હા એટલે નીચે વાળા જાણે કે સુવા ગયા હા હા અને ઉપર વાળા તો પછી જોતા મગ્ન જ થઈ હોય. ગયા હોય એમાં. હમ. જોતા કે જ નીચે હોય. વાળા બરાબર. જાણતા હોય કે આ સુતા નહીં હોય, એમાં હા જ પડ્યા જોતા જ હશે.
એટલે ડોક્યુ કરવા આવે. હા હા શું કરો છો? હા ને બરાબર તરત જ તમને પોતાને અસર એની થઈ જાય. હા હવે એ ચારિત્ર મોહ જ છે શાંતિલાલ નો. આ હમ. બરાબર ખરાબ છે તોય ચારિત્ર મોહ જ છે, અને હારું સારો તોય છે છે. તો પણ ચારિત્ર મોહ જ છે. એ સમજણ દ્રઢ કરવાની, પાકી કરવાની બાકી છે. હા હા બરોબર હા એટલે એ બરોબર. જો સમજણ પાકી થાય તો કંપાયમાન ના થાય. બસ કંપાયમાન ના આવી ગયું. થાય અને હા. પોતાને અસરે ના થાય. હા એ કે સમજી ગયો બરાબર. કારણ કે જો 5-6 જણા તમને કહે હમ. કે શાંતિલાલ આ શું કરો છો, એક બાજુ તમે સત્સંગ કરો છો, હા સવારે 2 કલાક વિધિ કરી, સત્સંગ કર્યો, હમ. અને પછી મોબાઈલ લઈને તમે બેસી ગયા, હા બરાબર પેપર લઈને બેસી ગયા. હા હવે બીજા બધા 5 મિનિટમાં પેપર જોઈને મૂકી દેતા હોય, બરાબર હા અને તમે કલાક સુધી ફેરો ફેરો કરતા હોય, હમ. બરાબર તો લોકો કહે ખરા કે શું પેપરમાં એટલું બધું શું ડાક્યું છે? બરાબર મહાત્મા થયા હજુ કાચા કેમ પડો છો? એ લોકો આપણને કહી જાય. એ બરાબર. હોય. એટલે ઘરના અને જાણકાર બધા જે હોય આપણને કહી જાય કે હા બરાબર. આવું ના હોવું જોઈએ શાંતિલાલ, આવું તો ચાલતું હોય. હા બરાબર હા તો એ જે ખરેખર ચારિત્ર મોહ જ છે. હા હવે જો હા તમે એનું ઉપરાણું લો, હા હા સારું આ તો ખરાબ થઈ ગયું, આવું ના હોવું જોઈએ, આવું હા. મારાથી ના કરાય, તો એ હા. ઉપરાણું લીધું બરાબર કહેવાય. હા એના કરતા એ જે થાય છે એનો હું જોનારો ને જાણનારો ને સ્થિર રહી શકું, બસ ત્યારે કોઈ ગમે તે. ત્યારે પૂર્ણતા થઈ કહેવાય. હા કોઈ ગમે તે કે હા, મારી બરાબર. અંદરની ભૂમિકા બદલાવી ના જોઈએ. બસ ને વ્યવહારથી સ્વીકાર પણ કરવું પડે. બરાબર વ્યવહારથી હા સ્વીકાર કરવાનું, ને એ શાંતિલાલ વ્યવહારથી સ્વીકારે કરે, હા અને અંદરથી જાણે કે ભાઈ આ આપણો ચારિત્ર મોહ છે. આ ચારિત્ર એટલે મોહ નિર્જરા થઈ રહ્યો છે એવું અંતર હા, બરાબર એટલે ઠેકાને જાણવું પડે. એટલે એને રોકવામાંય ના પડે કે વહેલો ખાલી કરવામાંય ના પડે. હા એની મેળે થયા કર. સરળ રે. હા, થયા કરે. અને જ્યારથી તમે જુદા પડ્યા, ના હોવું જોઈએ એ થઈ ગયું, એટલે હા એ ખાલી થઈ જ રહ્યો છે. ખાલી થઈ જ રહ્યો છે. એટલે પણ એ માલ બહુ ભરેલો હોય ઠાંસીને, હા હા પણ અંદર એવું થાય કે આ ન હોવું જોઈએ હા છતાં એનાથી જુદો. હા બસ હા બહુ 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 આ બહુ ના ઊંડી વાત હોવું કરી સાહેબ. જોઈએ હા એ ચારિત્ર મોહ છે, ના હોવું હા જોઈએ એ પણ ચારિત્ર મોહ છે. એ મોહ છે એટલે એનાથી દાદા જુદા. ભગવાને સંભાવે નિકાલ કહ્યું. બરાબર હોવું જોઈએ એમાં પણ નહીં, ના હોવું જોઈએ એમાં પણ નહીં, હા આ તો બરાબર માત્ર બેમ રહીએ. સંભાવે નિકાલ ફાઇલનો. બરાબર એટલે આ સર દશાએ પહોંચવાનું છે. આ હા હા દશાએ પહોંચી ગયા નથી, ના ના નહીં પહોંચી ગયા પહોંચ્યા નથી. નહીં એ આપણું પહોંચ્યા. લક્ષ્ય છે. હા શું લક્ષ્ય છે? છે. લક્ષ્ય છે. અને આપણી કુટેવ છે આપણને માર ખવડાવે છે, આપણને બરાબર થાપ ખવડાવે છે. બરાબર હા એટલે એ કુટેવને જાણવાની, ઓહો આ કેવી બરાબર ભારે કુટેવ લઈને આયા છે, જે બરાબર હા એ આપણું જાણવા કર્યા જેવું કર્યા દાદા. ઉપર બધું પાણી ફેરવી દે છે. બરાબર આટલા સત્તા રહીએ તોય પાણી ફેરાઈ જાય. હા હા પણ એને એટલે આપણે કહ્યું, જ્ઞાતા જ એટલે હવે પેલું વાક્ય બોલો તમે પહેલું, કે આપણે જો જુઓ એનું ઉપરાણું લો તો ચારિત્ર મોહ ખાલી ના થાય, અને ઉપરાણું ના લો ચારિત્ર મોહનો હમ. તો એ ખાલી થઈ જાય. ઉપરાણું લે કે ના લે એ પોઝિટિવ નેગેટિવ છે, હા સુટેવ કુટેવ જેવું. પણ આપણે ઉપરાણ લેવામાંય નહીં અને ના અને લેવામાં પણ નહીં, ફક્ત બરાબર એનો સંભાવે નિકાલ. એ સમજ રાખવાની બહુ તું જ મેળાવે દાદા. બરાબર હા દાદા ખ્યાલ આવ્યો? હા હા ખ્યાલ આવ્યો. હવે એ
દાદાનું વાક્ય છે ને હમ કે એને જગતને પોસાય અથવા ના પોસાય, હા બહુ મોટું વાક્ય હું છે. કરતા નથી. હા પણ એ તો થઈ આ જાય આ ને. જો આ જગતને વખત ભૂમિકા છે તો સાચી. બહુ 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 ઊંચી એ કેવળ દર્શન ને કેવળ જ્ઞાનની ભૂમિકા છે. ના, સમજણ ના, તો સ્વરૂપે રહે તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન સ્વરૂપે છે. હા ખરી વાત. સમજણ સ્વરૂપે રહે તો કેવળ જ્ઞાન સ્વરૂપે, અને ખ્યાલ રહે એવો હા. તો એ દર્શન સ્વરૂપે છે. હા આ જગતને હા, ખ્યાલ દેવો પોસાય જોવો ને કે તું, ના ખ્યાલ. પોસાય છતાં હું કઈ જ કરતો નથી, હું એ હું કઈ ખ્યાલમાં જ રહે, કરતો નથી. એ ખ્યાલમાં રહે હા. તો નિરંતર એ નિરંતર ખ્યાલમાં રહે. હા નિરંતર નિરંતર શબ્દ, નિરંતર. નિરંતર એ ખ્યાલમાં રહે એ કેવળ દર્શન છે. અને નિરંતર એ સમજણ રહે તો એ કેવળ હા. જ્ઞાન છે. આ તો નિરંતર તો હજી રહેતા પોસાતું પેલા બહુ છે, બહુ મને ઓમ મોટું થઈ ગયું, વાક્ય છે મને ઓમ સાહેબ, થઈ ગયું. હા હા બહુ બહુ મોટું મોટું વાક્ય એટલે છે આ. છેલ્લી કક્ષાનું. એટલે આ વ્યક્તિગત લક્ષ તરીકે રાખવાનું છે. હા હા વ્યક્તિગત પોતાના લક્ષ તરીકે રાખવાનું છે. બરાબર. અને શાંતિલાલ નો વ્યવહાર તો બધોય આવશે. હા. બરાબર. આ તમારો સમ્યક વાંચતો ના હોય, ભણવા ના બેસતો હોય, હા હા તો સોનલ કે દાદા આને સમજાવો કઈ કહો, હા. બરાબર. હા એ એટલે વ્યવહાર આવી પડશે. બધા વ્યવહાર આવવાના. હા, પણ આપણે સમજાવનાર નથી. પણ આપણે નિમિત્ત ભાવે દાદા છે એટલે નિમિત્ત ભાવે એને સમજાવવો પ્રયત્ન કરવો પડશે. હા પ્રયત્ન કરનારે જુદો. હા આ વાત બરાબર છે સાહેબ. એ હવે ખ્યાલમાં રહેશે, વાત સાચી તમારી. હા. અને તો જ અને આપણે અને સમજાવ્યા પછી હમ. જો હા. એનું વર્તન બદલાઈ જાય હા તો શાંતિલાલને બહુ આનંદ થાય કે મેં સમજણ પાડી એટલે આખો સુધરી ગયો. હા, એ ખોટું પાછું. એવું નહીં રહ્યું સાહેબ. એ ખોટું અને વાત પાછું. ના રે, રે. સમજણ પાડ્યા પછી ના કશું ના કરે આપણા પ્રમાણે તોય હા. તોય થાય કઈ નહીં. નથી, થઈ સાંભળતો જ જાય નથી તો કે એ દાદા એ તો કઈ કઈ પણ થઈ સમજણ ના, જાય. પડતી નથી. એ એટલે ન કરે ને સાહેબ. આ બંનેમાં આપણે નથી, હા, હા. એવું જ રહેવાનું. સંભાવે બીજું તો બધું નિકાલ જ થઈ છે જાય. બંને વખતે. આપણે કહીએ એ પ્રમાણે એનામાં ફેરફાર ન થાય તોય અસર ના થાય શકે. હા અને આ તો ફાઇલ આવી પડી, આવી પડી બસ. સોનલ લઈને આવી માટે, બાકી હા. આપણે પડીએ નહીં એમાં જાણી હા જોઈને. પડીએ નહીં. પણ અને ફાઇલ આવી આવે એટલે ફાઇલ આવી તો હા. સંભાવ નિકાલ તો આપણે જેટલી સમજણ પાડી શકીએ એટલી પાડવાની છે. અને પેલો આ કર્યા કરે. હા ઘણી વાર તો કશું ના બોલે. હા. તમારે જે કેવું એ કહો, હય ના બોલે નાય ના બોલે. હમ. પણ હવે તો જયારે કહીએ ને આપણે, કહેતી વખતે પણ કેનારો જુદો એ સારો ખ્યાલ રહેશે સાહેબ. એટલે એ જાગૃતિ વધતી જાય છે ને. અને એટલી જાગૃતિ એવું કે હું હમણાં કહું છું પાછું. અને આગ્રહ નહીં કહીને કરવું જ પડે, કેમ ના કરે એ પણ નીકળી ગયું. બરાબર બરાબર. અને ન કરે તો એ આનંદ રે જતું નથી, સ્થિરતા એટલે જતી નથી. એટલે એ પૂનમ તરફની પ્રગતિ છે. વાહ સરસ. આ પૂનમ તરફની આ પ્રગતિ છે. આ બધા આ મહાત્માઓ આ લાઈન ઉપર છે. ના પણ આ સૂત્રનું તો તમે એટલું બધું ઊંડાણ આપ્યું મને, હમ બહુ ગહન વાત મારા દિલમાં જે ચાલતી હતી હમ એવું કે શું આ થાય? પ્રમાણે હું કરું છું તો એને બરાબર બળ મળ્યું સાહેબ. બરાબર. કે બરાબર છે, તારે તું ચોરી કરે છે તું નથી, ભલે એ કરતો, બરાબર. એનાથી તદ્દન જુદો એવો તું શુદ્ધાત્મા છે. વ્યવહારમાં બધા આક્ષેપો થાય કે હા શાંતિલાલ તમે આવું કર્યું, હા. પણ એ વખતે ખબર શાંતિલાલ પડે તમે ને આવું કર્યું, સાહેબ. અમે તો તમને અમે તો મહાત્મા તરીકે મહાત્મા થઈને આવું કર્યું. એટલે એ બધા બાણો આવે, બધા બાણ હા એ શાંતિલાલ ભેદાઈએ જાય. હા, હા, ભેદાઈ ભેદાઈ જાય, જાય. ભેદાઈ જાય. શાંતિલાલ નું હાસ્ય જતું રહે એકવાર તો, હા, જતું રે, હા, જતું રે. બરાબર. પણ એ બધું થઈ જાય છતાંય હું શુદ્ધાત્મા જ છું. એવું રહ્યા તો જ મેળ આવે. હા. એ સમજણ દ્રઢ કરવાની છે.
અને આવા સંજોગો આવે તો જ તમે હું શુદ્ધાત્મા છું એ સમજણ દ્રઢ થાય. થાય. હા, થાય. હા. સંજોગો સિવાય ત્યાં ના થાય. હા, એટલે આ સંજોગો જ તમને શુદ્ધાત્મા બનાવવા માટે જ આવી રહ્યા છે. આવ્યા છે બરાબર છે. 100% તરફ લઈ જવા માટે આવે છે બધા સંજોગો. હા હા, અને દરેક સંજોગનો આપણે ઉપયોગ કરીએ છીએ સાહેબ. બસ સંજોગને વાહ, વાહ. સંજોગ તરીકે જોઈએ અને હા. એનો સંભાવે નિકાલ કરીએ. સંભાવે હા. નિકાલ એટલે કેમ સંભાવે નિકાલ કરવો પડે? તો કે તમારી અંદર જે માલ પડ્યો છે એ માલના નિમિત્તો જ સામે ભેગા થશે. હા, એ પ્રમાણે ભેગા થાય. હજુ સમાજ વાળા આવે કે શાંતિલાલ તમે આટલું કરો, આમાં બરાબર. તમે જરા આ આપણો સમાજનો જે વહીવટ છે એમાં તમારા હા. જેવા ચોખ્ખા માણસો ને અનુભવીની જરૂર છે. તમે બરાબર. મહેરબાની કરી ભલે આવતા નહીં, હા હા, તમે પણ આમાં રહો તો ખરા જ. નામ માર્ગદર્શન આપજો. તમારું નામ આપો. હા બસ માર્ગદર્શન તમે લેવા આવીશું. તમારે હા, આવવાનું હા. નહીં એકે મીટિંગમાં. બરાબર. તો કેમ આ પણ મળવા વિનુભાઈ, આવ્યા છે? આમ ન આપવું તો કે જોઈએ. હજી શાંતિલાલ ની અંદર આ માલ પડેલો છે બરાબર માટે નિમિત્તો ભેગા થાય છે. બરાબર, નહીતર ના થાય. હા, સરસ સરસ. એટલે આ સાયન્સ સમજવાનું છે. હા હા. અને આ બિહારીને જેમ છે તેમ સમજાય, બિહારી હા. જેમ છે તેમ સમજાય, બિહારીને જેમ છે તેમ જોવાય, અને એના માટે જ આ બધા વ્યવહારો આવી રહ્યા છે. અને એ બધા વ્યવહારોમાં ફક્ત બિહારી શું કરે છે, બિહારી ક્યાં ક્યાં અટકેલો છે, બિહારીની કઈ કઈ કુટેવો છે, કઈ કઈ સુટેવો છે, તો કે એ જોવા જાણવા માટે જ આ વ્યવહાર આવેલો છે. એટલે તમને શુદ્ધાત્મા તરીકે દ્રઢ કરવા માટે જ આ બધા વ્યવહારો આવે છે. બરાબર, સરસ. અને આપણે વ્યવહારથી દૂર ભાગીએ છીએ કે વાહ, હવે મારે આમાં વાહ. નથી પડવું, હવે મારે આમાં નથી પડવું. એટલે હા. પડવાનું નથી, પડી હા, જ ગયેલો છો ઓલરેડી. પણ નિકાલ કર. ઓલરેડી પડીને આવ્યો છે માટે તો આ વ્યવહાર આવે છે. તારે તો વ્યવહાર આવે. બરાબર. હા, તો હવે એનો નિકાલ કર સંભાવે. બહુ મોટી આજ્ઞા છે આ સંભાવે. બરાબર. એના પક્ષમાંય નહીં અને એના હા. વિરુદ્ધમાંય નહીં. વિવિધમય નહીં, તટસ્થ. સંભાવે નિકાલ. સંભાવે નિકાલ. બહુ મોટું છે આ જ્ઞાન. જોરદાર ને સરસ, લાગે. તમે બહુ સરસ પ્રશ્ન શોધી લાવો છો. વાહ. આ તો જબરજસ્ત. અને એમ આખું નહીં. અમારું પણ થિંકિંગ ચાલુ થઈ જાય, અમારું પણ એક વિઝન ચાલુ થઈ જાય. એટલે જે પ્રશ્નો તમારા જે કરતા પૂછાય છે અમારા ને અમારા ડર થાય. એ તમારા નિમિત્તે, આ દિલ્હી વાળા ભાઈ છે નિમિત્તે, જે કઈ પ્રશ્નો બધા પૂછાય છે તો એના પર છણાવટ જ થાય છે. ને એના હા, હા. નિમિત્તે અમે લોકો જે અનુભવ્યું હોય, અમે લોકો જે જોયું હોય એની બધી વાતો નીકળે છે. હા, એટલે નિમિત્ત ભાવે કોઈ પ્રશ્ન હોય એ બહુ સારું રહે. એટલે તમે જે વાત કરો, હમ. મને કલ્પના નથી કે આટલું ઊંડાણ થશે સાહેબ. હા, થાય, આ થાય. સૂત્ર પૂછતા પહેલા મેં વિચાર કર્યો કે હમ. રવા દો ને, કોઈ પૂછવું નહીં, આમાં શું પૂછવું છે. બરાબર. પણ એટલું બધું ઊંડાણ છે, એટલું બધું બહુ. ગહન છે સાહેબ. અને મારી જે ભૂમિકાઓ ચાલતી હોય એની સાથે કનેક્શન, અને એટલે આ- મને બળ મળી, હમ. હુંફ મળી. આ આ જે સાચું આખું જાણવાનું વાક્ય છે મળ્યું ને સંતીલાલ, કે હું આ જે કયા આખું માર્ગે છું. આખું આ સૂત્ર છે એ કેવળ જ્ઞાન દશાનું સૂત્ર છે. હા, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. કેવળ જ્ઞાન દશાની, ઠેઠ વર્તન. કેવળ જ્ઞાન દશા શું છે એ આ હા, સૂત્રની પૂર્ણતા ક્યાં લઈ જાય. લઈ જાય. અને આ જે સૂત્ર છે એમાં બિહારીનો પણ અનુભવ, બિહારી જે માર ખાય છે અને ખાઈ રહ્યો છે, એની કુટેવો, એના પાછલા સંસ્કારો, એ આમાં બધું દેખાય. અને એના નિમિત્તે આ વાત નીકળે છે, અનુભવના આધારે. શાંતિલાલ. જય સચ્ચિદાનંદ. શાંતિલાલ, શાંતિ દાદા. ચલો, થઈ ગયું. હવે સમય થઈ ગયો છે બિહારીજી. હા, તમે ત્રિમંત્ર બોલાવો, હું તમને ફોલો કરીશ. ઓકે. નમો વિતરાગાય,
नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोई सव्व साहुणम, नमो लोए सव्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासणो, सव्व पावपणाशणो, मंगलाणं च सव्वे सिंह, मंगलाणं च सव्वे सिम, पद्मं हवै मंगलम, परमं हवै मंगलम। ओम नमो भगवती वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बिहारी ने